सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मामुपेत्य पुनर्जन्म मामुपेत्य पुनर्जन्म मामुपेत्य पुनर्जन्म मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् 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 नाप्नुवन्ति महात्मानः नाप्नुवन्ति महात्मानः नाप्नुवन्ति महात्मानः नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गतः संसिद्धिं परमां गतः संसिद्धिं परमां गतः संसिद्धिं परमां गतः। परमां संसिद्धिं गताः महात्मानः मामुपेत्य दुःखालयम् अशाश्वतं पुनर्जन्म न आप्नुवन्ति। परमां संसिद्धिं गताः परम संसिद्धिने प्राप्त થયેલા જેમણે જીવનમાં પરમ સિદ્ધિ મેળવી છે એવા મહાત્માના એટલે મહાત્માઓ પરમ સિદ્ધિ મેળવી ચૂકેલા મહાત્માઓ મામુપેત્ય મને પ્રાપ્ત કરીને દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ દુઃખનું આલય દુઃખનું નિવાસસ્થાન અને અશાશ્વત જે ટકતું નથી ક્ષણભંગુર એવા પુનર્જન્મને ન આપનુવંતી પામતા નથી. પુનર્જન્મ ન થાય તેનો રસ્તો બતાવે છે અને થાય તો દુઃખ નક્કી છે કારણ કે પુનર્જન્મને માટે બે વિષય વાપરે છે દુઃખાલયમ અને અશાશ્વતમ. દુઃખનું નિવાસસ્થાન શું? પુનર્જન્મ. અને પાછું અશાશ્વત છે ક્ષણભંગુર છે તો એમાંથી બચવાનું હશે તો મામ ઉપેત્ય પરમાત્માને શરણે જવું જોઈએ. અને મહાત્માઓ જાય છે અને તે મહાત્માઓ પાછા કેવા છે? પરમામ સંસિદ્ધિમ ગતાહા પરમ સંસિદ્ધિને પ્રાપ્ત કરેલા મહાત્માઓ મને પ્રાપ્ત કરીને દુઃખના આલયરૂપ અને અશાશ્વત ક્ષણભંગુર એવા પુનર્જન્મને પામતા નથી. આ એક શબ્દાર્થ આ શ્લોકનો થયો. અને આની અંદર મહાત્મા શબ્દ વાપર્યો છે એ બહુ સમજવા જેવો છે. આપણે ગમે તેને મહાત્મા કહીએ, કપડાં બદલાવી નાખીએ એટલે મહાત્માની સ્ટેમ્પ લાગી જાય. સંસાર એવું નથી આવું એક લેબલ લાગ્યું. કોઈ ભગવા પહેરે, કોઈ સફેદ પહેરે, જાત જાતના ડ્રેસ પહેરે. મહાત્માનો પણ એક મેકઅપ હોય છે. એટલે બહારના આકાર ઉપરથી આપણે મહાત્માને મહાત્મા સમજીએ છીએ. એ ગીતાકારને માન્ય નથી. ગીતાકાર કહે છે પરમામ સંસિદ્ધિમ ગતાહ મહાત્મા. જેને પરમ સંસિદ્ધિ પ્રાપ્ત કરી છે એ ખરો મહાત્મા કહેવાય. તેથી મહાત્મા એ બહારનો મેકઅપ નથી, અંદરનું પરિવર્તન છે. મહાત્મા માણસ અંદરથી બદલેલો હોવો જોઈએ. પૂર્વ અને પશ્ચિમના થિંકિંગમાં આ જ ફરક છે. પાશ્ચાત્ય આપણે બોલીએ છીએ ને, પાશ્ચાત્ય બીજું કંઈ નથી. સુખ દુઃખોનો આધાર પરિસ્થિતિ ઉપર છે એમ પાશ્ચાત્યો માને, સ્થિતિ ઉપર છે એમ પાશ્ચાત્યો માને, અને સુખ દુઃખનો આધાર આંતરિક પરિવર્તન ઉપર છે એમ પૂર્વના લોકો માને. આ એક વૈદિક ધારણા છે વર્ષોની. બહારનું કંઈક સારું બનાવશું તો સુખ થશે. તેથી પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવાની એ લોકોમાં હિંમત છે. પાશ્ચાત્ય લોકો સ્વર્ગને ધરતી ઉપર લાવી શકે. તમને સ્વર્ગમાં જેવું જોવા મળે એવું બધું અહીંયા બતાવી દે, પણ જરા સુખ ખરું. તેથી જે માણસ ભૌતિક સમૃદ્ધિની પછવાડે પડ્યો છે અને સુખને બહાર શોધે છે તે સુખના બધા સાધનો ઊભા કરશે. સ્વર્ગમાં તમને એનાથી વિશેષ કશું જોવા નહીં મળે આવું પૃથ્વી ઉપર બતાવવાની ક્ષમતા એ લોકો ધરાવે છે. પણ જે વસ્તુને સફળતા એ લોકો માનતા હોય છે તે વસ્તુ જ એટલી બધી નિષ્ફળ છે તેનું ભાન થતા વર્ષો જાય છે. સફળતા કોઈ દિવસ આટલી નિષ્ફળ હોઈ શકે એ કલ્પના પણ માણસ કરી શકતો નથી. જેમ નિરાશાને નિરાશ કરવાની ક્ષમતા કેટલાક માણસોમાં હોય. નિરાશા શા માટે આવે? તમને નિરાશ કરવાને માટે આવે. અને તમે જો નિરાશ ન થાવ તો એનું મિશન ફેલ ગયું.
નિરાશા તમને નિરાશ કરવા આવી, તમે નિરાશ થયા નહીં એટલે એનું કામ થયું નહીં, એટલે નિરાશ થઈને એ પોતે પાછી ચાલી જાય. તેના માટે કહેવાય કે આ મહાત્માઓ કેવા છે, જેની પાસે આવીને નિરાશા પણ નિરાશ થઈ જાય. નિરાશા બિચારી નિરાશ બની ગઈ. એનું કારણ નિરાશાનું કામ થયું નહીં. નિરાશાનું કામ કોઈ પણ માણસને નિરાશ કરવાનું, પણ કેટલાક માણસો નિરાશ થતા જ નથી, તેની સામે નિરાશા પોતે નિરાશ થઈને પાછી જાય. તેમ સફળતાનું કામ તમને સુખ આપવાનું છે, અને જ્યારે સુખ ના આપી શકે ત્યારે સફળતા જ નિષ્ફળ થઈ જાય. અને સફળતા નિષ્ફળ છે એનો પરિચય પશ્ચિમના દેશોને થયો છે, અને એટલે હવે એમનું વલણ છે ને એ આ બાજુ થયું છે, અને આપણને હજી એ ખબર પડી નથી, એટલે આપણે એ તરફ જઈએ છીએ. બંનેની દિશાઓ બદલાઈ છે. હવે પૂર્વના માણસો હવે ભૌતિક સમૃદ્ધિ તરફ દોટ માણે છે. એનું કારણ પાશ્ચાત્ય લોકોએ આ બધી સિદ્ધિઓ પૃથ્વી ઉપર ઉતારીને એ લોકો સુખી થયા છે, આવી એક ભ્રાંતિ આપણા મનમાં ઊભી થઈ ગઈ. એ લોકોએ આ જોઈ લીધું, એટલે સફળતા નથી પણ મોટામાં મોટી નિષ્ફળતા છે. ખબર પડ્યા પછી માણસ પાછો અંદર તરફ વળે, એટલે હવે એ લોકો વધારે આધ્યાત્મિક થાય છે, અને આપણે વધારે ભૌતિક થઈએ છીએ. આજનો ભારત દેશ સૌથી વધારે ભૌતિક છે, ગમે એટલા ધાર્મિક પ્રવચનો ચાલતા હશે તો પણ. કથાઓમાં માણસોની સંખ્યા વધે એના કારણે દેશ આધ્યાત્મિક છે એનું કારણ નથી, પણ એ કથાના માધ્યમથી પણ કંઈ પ્રભુની પ્રસન્નતા આપણા ઉપર ઉતરે ને ભૌતિક સમૃદ્ધિ મળે તો ત્યાં જ ધ્યાન છે, ભગવાન તરફ ધ્યાન નથી. આજે પૃથ્વી તટ ઉપર સૌથી વધારે ભૌતિક દેશ હોય તો ભારત છે, ભલે ગરીબ હોય તો પણ. અને અધ્યાત્મ તરફ વલણ છે ત્યાંના દેશોનું, ભલે સમૃદ્ધિમાં આડોડતા હશે તો પણ. એનું કારણ સફળતાની નિષ્ફળતા એ લોકોએ જોઈ લીધી, જે હજી આપણે જોવાની બાકી છે. ભૌતિક સફળતા અને સમૃદ્ધિઓ મળશે તો આપણે સુખી થઈ જશું એમ આપણી માન્યતા છે. તે હજી તૂટી નથી, તૂટશે થોડા દિવસમાં. એમની તૂટી છે, આપણી બી તૂટશે. તો એ ક્રમ ચાલ્યા જ કરે છે. તેથી દુઃખાલયમ અશાશ્વતમ આવી વાતોની અંદર સુખ શોધવાનો ચાલતો રહેલો પ્રયત્ન એ ભારતને માન્ય નથી. તેથી ભારતે કોઈ દિવસ બાહ્ય મેકઅપ ઉપરથી કોઈને મહાત્મા સમજવાનો પ્રયત્ન કર્યો નથી. અને એ ભ્રાંતિ જે દિવસથી નિર્માણ થાય તે દિવસેથી આખો સમાજ પતનની ઘરતામાં ધકેલાઈ જાય. એનું કારણ ભગવું કોઈ પણ માણસ પહેરી શકે, કશો જ જેને અભ્યાસ નથી, કંઈ વાંચન નથી, ખાવા પીવાનું મળતું નથી, નોકરી કરવી નથી, અને એમને એમ માગી શકાય તો ભગવું હોય તો માગવામાં સહેલું પડે. હવે એને ભિખારી કહેવાય કે મહાત્મા કહેવાય? અને આવા ભિખારીઓ જે દેશના માર્ગદર્શક થાય તે દેશનો ભલીવાર ક્યાંથી હોય? તેથી કપડાં ચેન્જ કરીને મહાત્મા થવાય, અને પછી મહાત્મા પાસેથી આપણે મોટી મોટી વાતોની અપેક્ષા રાખીએ. એ બિચારો મહાત્મા થયો છે એટલા માટે કે એને આળસુ છે, નોકરી કરવી નહોતી. મુંડ મુંડાએ 3 ગુણ मिटे शीश की खाज, खाने को मोदक मिले और लोग कहे महाराज. माथुं मुंडाओमां 3 गुण छे, माथामांथी 4 मटी जाए. मुंड मुंडाए 3 गुण मिटे शीश की खाज और खाने को मोदक मिले. लोग आडू जमाड़े અને પાછા મહારાજ કહીને હાથ જોડે, આવો મહાત્માજી આવો, પ્રસાદ ગ્રહણ કરો. ભીખ માગવા આવે તો ઊભો નહીં રાખે, અને પછી પગે લાગીને લાડુ પીરશે. તો ધંધાદારી તત્વો શા માટે ના ઘૂસે આમાં? તદ્દન સહેલાઈથી જીવવાની એક પ્રક્રિયા તે તરીકે જ્યારે મહાત્માઓ ભગવાને અપનાવી લે. ખબર નહીં, વર્ષો પહેલા એમ કહેવાતું કે 52 લાખ સાધુઓ છે ભારતમાં. 5 લાખ ગામડા હોય અને 52 લાખ સાધુ હોય તો એક એક ગામને 10 સાધુ મળે. એક સાધુ 100-200 ગામને બદલાવી નાખે તો 10 સાધુ ભેગા થાય તો એક ગામને બદલતા કેટલી વાર લાગે? ભારત તો નંદનવન હોવું જોઈએ. વિવેકાનંદ કહે છે કે ગીવ મી 100 નચિકેતા આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ. 100 નચિકેતા મળે તો આખી દુનિયા બદલી જાય. તો અહીંયા તો એવરેજ એક એક ગામને 10 સાધુ મળી શકે આટલી એવરેજ છે, અને છતાં ભારતના આટલા બેહાલ છે. એનું કારણ એ સાધુ નથી, સાધુનો મેકઅપ છે. તેથી મહાત્મા શબ્દ ગીતાની દ્રષ્ટિએ સમજી લેવા જેવો છે. સંસિદ્ધિમ પરમામ ગતઃ મહાત્માનઃ. સિદ્ધિ મેળવવી અઘરી છે, સંસિદ્ધિ મેળવવી એનાથી અઘરી છે, અને પરમામ સંસિદ્ધિ મેળવવી એનાથી અઘરી છે. સિદ્ધિ કંઈ ખાવાના ખેલ નથી, સિદ્ધિ પણ મળતી નથી માણસોને. તેથી સામાન્ય માણસ પરિશ્રમ કરીને પુરુષાર્થ કરીને કંઈ મેળવવાનો પ્રયત્ન કરતો હોય, એના કરતાં ઉપરની અવસ્થા આવે. પુરુષાર્થથી માણસ ઉપર ગયો, એનો અર્થ એ માણસ આળસુ થયો નહીં, પણ ધીરે 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 એનો જીવન વિકાસ એવો થાય કે એની વાણીમાં એક તાકાત નિર્માણ થાય, અને માણસ જો માગે ને તો ના પાડવાની કોઈની હિંમત નથી. માગ્યા પછી મળી શકે આ એક સિદ્ધિ છે. મહેનત કરીને મળે આ સામાન્ય વાત,
ત્યાર પછીની એક કક્ષા આવે, એ મહેનત તો કર્યા જ કરશે, પણ ઘડીભર કશું કે એને જો માગવાનું મન થાય એને માગે ને તો તાકાત નથી કોઈની પણ ના પાડી શકે. એનું કારણ વાચા સિદ્ધિ હોય. આ એક મોટી સિદ્ધિ છે, પણ એમાં માગવું પડે. એના કરતાં ઉપર જાય ને તો ઈચ્છા કરીને મળે, વ્યક્ત કરવાની જરૂર નહીં. શબ્દોની અભિવ્યક્તિની જરૂર નથી પડતી એને. એ માણસના મનમાં પણ ઈચ્છા થાય ને કે આ થવું જોઈએ તો થાય જ. સંકલ્પ જ આટલો પ્રભાવી થઈ ગયો છે કે એની ઈચ્છા માત્રથી વિશ્વામિત્ર પોતાના ઈચ્છા માત્રથી આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે આટલી તાકાત એમનામાં આવેલી. ઈશિત્વ સિદ્ધિ હતી એની પાસે અને એમણે સૃષ્ટિ ઊભી કરેલી. હા, ત્રિશંકુને સદેહે સ્વર્ગ મોકલવાને માટે પ્રયત્ન કર્યો છે એમણે. દેવોએ ના પાડી કે સદેહ અમે આવા જ નહીં દઈએ, સૃષ્ટિના નિયમથી વિરુદ્ધ છે, માણસે મરીને જ આવવું જોઈએ સ્વર્ગમાં આવવાનું હશે તો. વિશ્વામિત્ર કે મોકલા વગર રહીશ નહીં. પોતાના તપોબળથી એને ઉડાડ્યો છે ત્રિશંકુને આકાશમાં, અને દેવોએ પોતાની શક્તિથી એને રોક્યો છે. સામસામે ટકરાય બંને શક્તિઓ. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે દેવોની શક્તિ પાવરફુલ છે, ત્રિશંકુ ત્યાં પહોંચતો નથી, પણ સ્વર્ગ શું એમને બનાવતા આવડે છે? ત્રિશંકુ જ્યાં અટક્યો છે ને ત્યાં હું બનાવીશ સ્વર્ગ, નવી સૃષ્ટિ એને ત્યાં ઊભી કરી, પણ નીચે તો નહીં જવા દો. પેલો કે અમે ઉપર નહીં આવવા દઈએ, અને આ કે હું નીચે નહીં આવવા દો. દેવો પોતાની શક્તિથી રોકી રાખે છે, ઉપર નથી આવવા દેતા, અને આ પોતાના તપશ્ચર્યાથી એને અદ્ધર અટકાવી રાખે છે. અને ત્યાર પછી એક કહેવત પડી છે, કોઈ પણ માણસ જ્યારે વચ્ચે અટકી જાય ને ત્યારે આપણે કહીએ એની હાલત ત્રિશંકુ જેવી થઈ. હા, ના આમ જાય કે ના આમ જાય. અને ત્યાં પછી આખી સૃષ્ટિ વિશ્વામિત્રે નિર્માણ કરી છે. પછી દેવોએ સમજાવ્યા ને એને આ બધો પ્લાન પડતો મૂક્યો, અધરવાઇઝ સૃષ્ટિ નિર્માણ કરી શકે. ઈચ્છા આટલી પાવરફુલ છે, સંકલ્પ આટલો પાવરફુલ છે. ત્યારે મહેનત કરીને મળે એ સામાન્ય વાત, માગીને મળે આ એક પ્રકારની સિદ્ધિ છે. ઈચ્છા કરે અને મળે આ સંસિદ્ધિ છે. પણ ઈચ્છા કરવાની જ જરૂર નહીં, એના માટે ભગવાન ઈચ્છા કરે એને કહેવાય પરમામ સંસિદ્ધિ. તેથી મહાત્મા શબ્દ કેટલો ઊંચો છે, ખાવાના ખેલ નથી. ઈચ્છામાંથી પણ બહાર નીકળી ગયેલો માણસ છે. આળસુ નથી, મહેનત ચાલે જ છે, પણ મહેનતથી કંઈ મેળવવું નથી. મહેનત કર્યા પછી પણ સામે ટાર્ગેટ નથી. આપણે ટાર્ગેટ વગર મહેનત કરતા જ નથી. ધ પ્રોબ્લેમ ઓફ ઇન્સેન્ટિવ સૌથી પહેલો ઊભો છે. સામે ઇન્સેન્ટિવ હોય તો માણસ કામ કરે જ નહીં. વગર ઇન્સેન્ટિવે કામ કેમ કરવાનું તે શીખવવાને માટે ગીતા છે. મારા કર્મથી ભગવાનની પૂજા થાય છે અને મને પ્રસન્નતા મળે છે. પ્રસન્નતા સિવાય બીજો ઇન્સેન્ટિવ જ નહીં. આપણો ઇન્સેન્ટિવ રૂપિયા કે ડોલર સિવાય બીજું હોતું જ નથી. ટાર્ગેટ જ કર્મની પછવાડે તરત આપણને ફળ દેખાય. તેથી આ કલા ગીતા શીખવે છે. વગર ઇન્સેન્ટિવે માણસ કામ કરે જો ગીતા એને પછે તો કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. ફળ તરફ ધ્યાન જ જતું નથી. આપણું ફળ તરફ સૌથી પહેલું ધ્યાન જાય, કામ શરૂ જ પછી થાય. અમે આ કરીએ ખરા, આપણે ઇન્સેન્ટિવ કહો. એનું કારણ બદલાની અપેક્ષા વગર કોઈ માણસ કામ કરે એ આપણે માની શકતા નથી, પણ કલ્પી પણ શકતા નથી. કલ્પનામાંથી પણ જે વિચાર ચાલ્યો ગયો છે, આટલા આપણે કંગાલ થયા છીએ માનસિક અને વૈચારિક બૌદ્ધિક રીતે. બદલાનો ન જ વિચાર કરતા માણસ કામ કરી શકે એ મગજમાં ઉતરવું અઘરું છે. અને કોઈ માણસ આ વાત કરે ને તો આપણે માની લઈએ, પણ એને અંદરથી ગાંડો સમજીએ કે આના જેવો મૂર્ખ માણસ કોઈ નથી. ઇન્સેન્ટિવ આ બહુ મોટો પ્રશ્ન છે ઇકોનોમિક્સમાં. તમને જો ફળ મળવાનું ન હશે તો તમે કામ કરો શા માટે? ફળ નહીં મળશે આ સવાલ નથી આવતો, કારણ કુદરતનો કાનૂન છે. ફ્રૂટ ઇઝ નથિંગ બટ ધ નેચરલ રિઝલ્ટ ઓફ યોર એક્શન. ફળ એ તમારું કર્મનું આવતરનું નૈસર્ગિક પરિણામ છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો આવશે, પણ તમે ઈચ્છા છોડીને કામ કરો. મુદ્દો ત્યાં છે. એનું કારણ તમારા માગવાથી અને ઈચ્છાથી તમારા કામને ઉદય લાગે છે. કામની મજા ચાલી જાય. ફળ તરફ જોઈને કામ કરનારો માણસ કોઈ જ કામ સારું કરી શકતો નથી. તો પછી ફળ વગર કામ કેમ કરવાનું? પૂજા સમજીને કરવાનું. અને કામમાં જ મને આનંદ છે. અને આનંદથી મોટો બીજો એવોર્ડ કયો હોય? પુરસ્કાર કયો હોય? તમે જે કામ કરો છો એમાં તમને પ્રસન્નતા થાય છે ને, એ ભગવાનનો મોટા મોટો આશીર્વાદ છે. તેથી કામની અંદર જ એક મજા હોવી જોઈએ. ચિત્રકાર ચિત્ર બનાવે ને ત્યારે તલ્લીન થઈ જાય, એને ચિત્ર બનાવવાનો જ આનંદ છે. પછી એ ચિત્ર એક્ઝિબિશનમાં જશે ને પછી એને ફર્સ્ટ પ્રાઇઝ મળશે કે એ બધા વિચારો કરે, એનું ચિત્ર સારું થાય જ નહીં કોઈ દિવસે. કામમાં સમાધિ જ લાગતી નથી. એવોર્ડ મેળવવાનું નક્કી કરીને વાલ્મીકીએ રામાયણ લખ્યું નહોતું, કે વ્યાસે કલમ ઉપાડીને મહાભારત લખ્યું નહોતું કે મને દુનિયાભરનો મોટામાં મોટો એવોર્ડ મળશે. અને જો એવોર્ડ માટે લખ્યું હોત તો મહાભારત લખાત પણ નહીં. પૂજા તરીકે લખાય, સાધના તરીકે લખાય, સરસ્વતીના પ્રસાદ તરીકે લખાય. તે વાંગ્મયમાંથી ભગવાન ના છે. તેથી પરમામ સિદ્ધિ એ બહુ મહત્વની વાત છે. ત્યારે મહેનત કરતી વખતે પણ માણસ પહેલું સામે ફળનો ટાર્ગેટ રાખે છે અને મહેનતની મજા મારી નાખે છે. શું મળશે એમ કીધા પછી બધો આનંદ ગયો, પછી રકઝક શરૂ થાય.
કામવાળી ને ઘરવાળીમાં આ જ ફરક છે. કામવાળીને કંઈ પણ કામ સોંપો તો એનો એક્સ્ટ્રા શું આપશો તરત પૂછે કે નહીં? ત્યારે ભગવાન જોડે આપણો સંબંધ કામવાળી જેવો રાખો છે ઘરવાળી જેવો નક્કી કરો. ઘરવાળી કોઈ દિવસ એક્સ્ટ્રા કામના એક્સ્ટ્રા પૈસા માંગતી નથી અને કામવાળી એક્સ્ટ્રા પૈસા લીધા વગર એક્સ્ટ્રા કામ કરતી જ નથી. એટલું કરતી હોય તે પણ ઓછું કરીને એમાં વધારે પૈસા કેમ મળે જોયા કરે. તો કામવાળીને કામમાં મજા આવતી નથી ને ઘરવાળીને કામ વગર ચેન પડતું નથી. ઘર મારું છે તો તેને આનંદ થાય કામ કરવાનું. એનું કારણ કામ એ પૂજા છે. તેથી બહુ જ ગામઠી ભાષામાં સમજવાનું હોય તો કામવાળી અને ઘરવાળી એ બે વચ્ચેનો ફરક ધ્યાનમાં આવે ને તો ફળ સામે રાખીને કામ કરનારા માણસોને પ્રેમથી કામ કરનારા બે માણસોનું મહત્વ સમજાય. તેથી પરમામ સિદ્ધિમ મહેનત કરતી વખતે સામે ફળ રાખતો નથી. માગ્યા પછી મળી જાય આવી સિદ્ધિ પ્રાપ્ત છતાં માગતો નથી. ઈચ્છા કરે તો પણ થઈ જાય છતાં ઈચ્છા કરતો નથી. આવા ચરિત્રો છે એ વિશ્વના પ્લેટફોર્મ પર કહેશો તો લોકો ગાંડા થશે કે આવા ચરિત્રો હોય ખરા. ગાંધીજી જેવો માણસ પાક્યો હતો એમ 100-200 વર્ષ પછી લોકો માનશે જ નહીં એમ મોટા મોટા ચિંતકો કહે છે. એનું કારણ આવો માણસ હોય છે કે ખરો? આપણને એની કિંમત ખબર નથી. આપણે બૌદ્ધિક તર્કોમાં સપડાયેલા માણસો છીએ, હૃદયના માણસો છીએ જ નહીં. મહાત્માની મોટાઈને માપવાની પણ આપણામાં લાયકાત હોવી જોઈએ. તેથી 100 વર્ષના ઇતિહાસમાં જે 5-10 મોટા માણસો આખા વર્લ્ડમાં ગણાય છે ને તેમાં ગાંધીજીનું નામ મોખરે છે. અને તે ભારતના માણસોને ખબર નથી. એ ભારતનું દુર્ભાગ્ય છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? મહાત્માઓ ઓળખવા બહુ અઘરા હોય. ત્યારે જે માણસ થશે કે નહીં એની શંકા નિર્માણ થાય. મરીચી ઋષિ કલ્પવૃક્ષ નીચે બેસીને વાયુ સેવન કરે છે આવું કાલિદાસે લખી રાખ્યું છે. સૌભાગ્ય છે આપણું કે વાંચવા તો મળે છે, નહીં તો આવા ચરિત્ર ખબર બી નહીં પડે. છે ને પ્રાણાનામ અનિલેન વૃત્તિ રચિતા સત્કલ્પવૃક્ષ સેવને. કલ્પવૃક્ષોનું વન છે. આટલા બધા કલ્પવૃક્ષો આજુબાજુ છે. કલ્પવૃક્ષ, કલ્પ એટલે ઈચ્છા. તમે ઈચ્છા કરો ને પૂરી પાડે એ વૃક્ષનું નામ છે કલ્પવૃક્ષ. છતાં એ માણસ વાયુ સેવન કરે છે. એ ખાલી ઈચ્છા કરે ને તો 56 ભોગ હાજર થાય. ખાઈને થાકે આટલી થાળીઓ અહીંયા પીરસાઈ જાય. પણ હું ઈચ્છા શા માટે કરું? આટલો હલકો પણ હું શા માટે થાઉં? હવે આવા માણસો હોઈ શકે એ જો કાલિદાસ જેવા લોકોએ લખી ન રાખ્યું હોત ને તો આપણને પણ ખબર ના પડત. તેથી પ્રાણાનામ અનિલેન, અનિલ એટલે પવન. પવનથી જે માણસ પોતાની વૃત્તિ ચલાવે છે. પ્રાણાનામ અનિલેન વૃત્તિ રુચિતા સત્કલ્પ વૃક્ષ સેવને તો એ કાંચન પદ્મ રેણુક વિશે ધર્માભિષેક ક્રિયા. જલાશયો વહેતા હોય છે જેમાં જલક્રીડા થાય. ભોગને માટેના બધા સાધનો ઉપલબ્ધ છે પણ એ જલાશયમાં જલક્રીડા કરવાને બદલે એ પાણી લઈને પરમાત્માને અભિષેક કરે છે. પૂજા માટે જ પાણી વાપરે છે. જલક્રીડાનું એને મન પર થતું નથી. ધ્યાનમ રત્નશિલા તલેશું. રત્નોની શિલા ઉપર બેસીને ધ્યાન કરે છે. આપણે ધ્યાન શા માટે કરીએ? વેપારમાં ફાયદો થાય એટલા માટે. એના બેઠક નીચે રત્નોની શિલાઓ પડેલી છે અને પડી જ નથી. એને એ ધ્યાન એના પર બેસીને ધ્યાન કરે છે. ધ્યાનમ રત્નશિલા તલેશું અને વિબુદ્ધ સ્ત્રી સન્નિધૌ સંયમ. શ્રેષ્ઠ સુંદર આવી અપ્સરાઓની વચ્ચે રાખી બેસીને પણ આ માણસ સંયમી છે. એ તો પ્રલોભનો આપવામાં આવે. તમે તપસ્વી થશો, તમે સંયમી થશો તો સ્વર્ગ મળશે. ત્યાં જાહો જલાલી છે, ત્યાં અપ્સરાઓ મળશે. ત્યાં અપ્સરાઓ મળશે માટે અહીંયા અપ્સરાઓને છોડો. પછી મેળવવાનું તો અપ્સરાઓ છે ને. અહીંયા તમે સંયમી થઈ જાઓ, અહીંયા તમે ચલિત ન થાઓ, ફલાણા ન થાઓ, વિકૃત ન થાઓ તો તમને સ્વર્ગમાં અપ્સરા મળશે. તો પછી અહીંની અપ્સરા શું ખોટી હતી? આ બધું કરીને પાછું એ જ મેળવવાનું હોય. તેથી અસ્તવ્યસ્ત ઉપદેશ ચાલતા હોય. પ્રલોભનથી માણસ ધાર્મિક થાય તો એ ધાર્મિક માણસ ગણાય જ નહીં. તમે પૈસા આપીને કોઈની પાસે ધર્મ કરાવવા જાઓ તો એની પાસે પૈસા આપીને અધર્મ પણ કરાવી શકાય. તમે એને ધાર્મિક થવાના 1000 રૂપિયા આપતા હશો, બીજો માણસ અધાર્મિક થવાના 2000 આપશો તો ત્યાં જશે. તેથી પ્રલોભન અને ધર્મને લાગે વળગે જ નહીં. તેથી જે માણસો ટાર્ગેટ અને ફળ સામે રાખીને કામ કરે છે ને બધા નકામા માણસો છે, પેટ ભરું માણસો છે, બીજું કંઈ થાય નહીં. નરસિંહ મહેતા કહી નાખ્યું એ છે પરપંચ સૌ પેટ ભરવા હતા. પેટ ભરવા તો ભગવાન બહુ કૃપાળુ છે, બધાનું પેટ ભરે છે, પણ એને કંઈ મહાત્માનું લેવલ ના લાગે. તેથી જાત જાતના ધંધાઓ છે તેમ કેટલાક માણસો ધર્મને પણ ધંધો બનાવી લે ને એના માધ્યમથી પેટ ભરતા હોય. પણ એમાં એનો વિકાસ થયો છે, પોતાનો વિકાસ માણસ ખોઈ નાખે છે. એટલે દયનીય માણસો છે આ બધા. જે ઠેકાણે જીવન ભરાઈ જાય તે ઠેકાણે ખાલી પેટ જ માણસ ભરતો હોય. દયા ખાવા જેવું ખરો કે નહીં? તેથી પ્રાણવાન માણસો નિર્માણ થતા નથી, પેટવાન માણસો નિર્માણ થાય છે. હું ઘણી વાર દ્રષ્ટાંત આપું છું.
એક શિકારીએ બે શિકારી કૂતરાઓ પાડી રાખેલા અને એક વખત એ બંને કૂતરાઓને એક હરણની પાછળ છોડ્યા. હરણું ભાગ્યું ને પાછળ શિકારી કૂતરાઓ પડ્યા. ખૂબ લાંબે સુધી ગયા, માઇલો સુધી ગયા, પણ હરણ છટકી ગયું ને આ લોકો પછી પાછા આવ્યા. માલિકના પગમાં આવીને પડ્યા, મોઢામાંથી લાળ પડે છે. માલિક ચીડાઈ ગયો. હન્ટર લઈને ફટકાર્યા બે જણાને, તમને આટલા માટે પાડી પોસીને મોટા કર્યા છે? એક શિકાર તમારાથી પકડાયું નહીં, તમે કામના શું? ખાલી ખાવા માટે આવ્યા છો? કેમ તમારા હાથમાં હરણ આવ્યું નહીં? ત્યારે કૂતરાએ બહુ સારો જવાબ આપ્યો કે નહીં આવ્યા એનું કારણ છે, હરણ છે ને પોતાના પ્રાણ માટે દોડતું હતું અને અમે પેટ માટે દોડતા હતા. પેટ માટે દોડનારાઓ પ્રાણવાનને કોઈ દિવસ પહોંચી શકતા નથી. ત્યારે ધર્મક્ષેત્રમાં જે પ્રાણવાન માણસો છે જુદા અને પેટવાન માણસો જુદા. એનાથી એ કામ ન થાય જે પ્રાણવાન માણસોથી થાય. તેથી પ્રાણવાન માણસો ઘટતા જાય ને પેટવાન માણસો વધતા જાય તો મહાત્માઓની અછત થાય. મહાત્મા એ છે જે પ્રાણવાન છે અને પ્રાણવાન માણસ જ બીજામાં પ્રાણ ભરી શકે. પેટવાન માણસ પેટ ભરવાની કલા શીખવાડી શકે, બીજું કાંઈ શીખવાડી શકે નહીં. તેથી બહુ ગીતાના શ્લોકો છે ને માર્મિક અને સમજવા જેવા છે. કુરુક્ષેત્રના મેદાનમાં ઉભા રહીને કેટલા સ્વચ્છતાથી ભગવાન આ બધી વાતો કરે છે કે ખરો મહાત્મા કોને કહેવાય? પરમામ સિદ્ધિમ ગતાહા, સંસિદ્ધિમ ગતાહા. મહેનત કરીને મળે, માગીને મળે આવી વાચા સિદ્ધિ આવે છે. ઈચ્છા કરીને મળે આવો સંકલ્પ પાવરફુલ થયો છે અને તે છતાં ઈચ્છા કરતો જ નથી. એનું કારણ ઈચ્છા કરવાને માટે પરમાત્મા બેઠો છે, એનું કામ હું શા માટે કરું? અને એ જ શ્લોક બીજી ભાષામાં 9મા અધ્યાયમાં આવે છે, અનન્યાસ ચિંતયંતો મામ યેજના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એ ફળનું ચિંતન નથી કરતો, એ પરમાત્માનું ચિંતન કરે છે ને એને શું ફળ મળવા જોઈએ એનું ભગવાન ચિંતન કરે છે. આપણું ચિંતન પરમાત્માનું અને આપણને શું જોઈએ તેનું ચિંતન પરમાત્મા કરશે. અને પરમાત્માના ચિંતન કરતાં આપણું ચિંતન મોટું હોતું જ નથી. તેથી પોતાની ચિંતા પોતે કરનારા હંમેશા નુકસાનમાં હોય છે. જાણે પરમામ સિદ્ધિ કહેવાય. ભગવાન જેની ચિંતા કરે, ભગવાન જેની કાળજી લે. આટલું જ નહીં, જરા આગળ વધીને કહું તો ભગવાન કશુંક આપે અને એ માણસ જો સ્વીકારે તો ભગવાનને એમ થાય કે મારું સ્વીકારીને એ માણસે મારા ઉપર ઉપકાર કર્યો. આટલી સુધી હાઈટ છે આપણા મહાત્માઓની. નથી કહેતા યમરાજના બારને 3 દિવસ બેઠેલો સદે ગયો હતો. યમરાજ કંઈ બહાર ગયેલા, 3 દિવસ એનું સ્વાગત થયું નહીં. આવો એક પવિત્ર નવજુવાન બ્રહ્મચારી પોતાના બારને 3 દિવસ ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો છે. યમરાજને પશ્ચાતાપ થયો. પછી યમરાજ કહે છે કે 3 દિવસ તારા આવા ગયા છે તો હું તને 3 વરદાન આપું છું. અને પછી કહે છે મને ખબર છે તને કંઈ જોઈતું નથી. એનું કારણ જેને કંઈ જોઈતું હોય તે સદૈવ યમરાજ સુધી પહોંચે જ નહીં. માગનારા માણસો મૃત્યુ પાસે જવાના હતા. તેથી મૃત્યુ પર જેની સામે ધ્રુજે આવા માણસો મૃત્યુ પાસે આવે ત્યારે તને કંઈ જોઈતું નથી છતાં તું 3 વરદાન માગ. શા માટે? સ્વસ્તિ ન અસ્તુ ઇતિ 3 ઋણાન વૃણીશ્વ. મારું કલ્યાણ થાય એના માટે 3 વરદાન માગ. તું કંઈ લેશે ને તો મારું ભલું થશે. તેથી ભગવાનને પણ આનંદ થાય જો આ માણસ કંઈ સ્વીકારે તો. તેને કહેવાય સંસિદ્ધિમ પરમામ ગતાહ. અને એ મહાત્માઓ છે. તેથી જરા કપડું બદલાવીને ઘેરું રંગ લગાડ્યો કે આપણે મહાત્મા માનવા લાગીએ છીએ. કેટલા નીચે આપણે આવી ગયા થિંકિંગની અંદર. તેથી મહાત્મા એ અંતર પરિવર્તન છે, એ બહારનો મેકઅપ છે જ નહીં. પરમામ સંસિદ્ધિમ ગતાહ મહાત્માનઃ. જે મહાત્માઓ પરમ સંસિદ્ધિને પામ્યા છે, મહેનત તો કરે જ છે પણ ફળની અપેક્ષા રાખતા નથી. માગ્યા પછી મળે એવી વાચા સિદ્ધિ છે પણ શબ્દ ફેંકતા નથી. ઈચ્છા કરે તો સાકારિત થાય પણ ઈચ્છા પણ કરતા નથી. અને કેવળ પરમાત્મા સિવાય બીજા કોઈનું ચિંતન નહીં. એનું કારણ મને શું જોઈએ તે મારા કરતાં પરમાત્માને વધારે ખબર છે. અને આપણે જ્યારે જ્યારે માગતા હોઈએ છીએ ત્યારે આપણું આમાં અહિત જ હોય છે. એનું કારણ આપણું હિત આપણને ખબર નથી. આપણે માગતા હોઈએ છીએ સુખ અને આવી પડે છે દુઃખ. પેલો માગવા ગયો ઇન્દ્રાસન અને માગી લીધું નિદ્રાસન. એ કુંભકર્ણની હાલત નથી, આપણા બધાની એ જ હાલત છે. આપણે બધા જ ઊંઘમાં છીએ, ઘોર ઊંઘમાં છીએ, કુંભકર્ણ જ છીએ. શું માગીએ છીએ તે ખબર જ નથી. અને ભગવાનને ખબર છે એટલે ભગવાન ઘણીવાર આપતો પણ નથી. એનું કારણ એ આપવામાં આપણું અકલ્યાણ છે તે એને દેખાય છે, આપણને દેખાતું નથી. પછી આપણને એમ થાય કે આટલું બધું માગી ભગવાન કેમ નથી આપતો? અરે પણ ભગવાન તારું હિત જુએ છે. તું પ્રિય જુએ છે ને ભગવાન હિત જુએ છે. પ્રિય જોનારા સામાન્ય માણસો હોય, શ્રેય જોનારો શ્રેષ્ઠ પુરુષ હોય. ત્યારે પરમાત્મા શ્રેષ્ઠ છે. ત્યારે શ્રેયના માર્ગે જેને પ્રવાસ કરવો છે ને તેણે ઈશ્વર સમર્પિત જીવન જીવવું જોઈએ. મહાત્માનું મોટામાં મોટું લક્ષણ આ છે.
એની પાસે પરમામ સંસિદ્ધિમ છે. પરમામ સંસિદ્ધિમ એટલે મહેનત કરે છે, ફળની અપેક્ષા રાખતો નથી, વાચા સિદ્ધિ છે છતાં માગતો નથી, સંકલ્પ પાવરફુલ છે છતાં ઈચ્છા કરતો નથી, અને સંપૂર્ણપણે પરમાત્માને સમર્પિત છે. એટલે જેના માટે પરમાત્મા ઈચ્છા કરે છે, આટલું જ નહીં, પરમાત્મા આપે ને એ માણસ સ્વીકારે તો એને આનંદ થાય, તેના કરતાં પરમાત્માને વધારે આનંદ થાય છે. હવે શોધો આવો મહાત્મા. દુનિયાભરમાં 2-5 મળે ને તો પણ ખુશ થવા જેવું છે. 52 લાખની પણ જરૂર નથી, 52 તો શોધી કાઢો, 52 જવા દો, 5 તો શોધો, કોને ખબર 2 પણ મળે કે નહીં. તેથી મહાત્માના કપડાં પહેરવા બહુ સહેલા છે, મહાત્મા થવું અતિશય અઘરું છે. સંસિદ્ધિમ પરમામ ગતા મહાત્માનઃ, જે લોકોએ પરમ સંસિદ્ધિને પ્રાપ્ત કરી છે, આવા મહાત્માઓ મામ ઉપેત્ય, મને પ્રાપ્ત કરે છે. વાત પતી ગઈ. પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી બીજું પ્રાપ્ત કરવા જેવું રહ્યું શું? કશું જ ન મળ્યું હોય ને પરમાત્મા મળી ગયા તો બધું જ મળી ગયું. અને આખી દુનિયા મળી ગઈ હોય અને પરમાત્મા ખોવાઈ ગયો હોય ને તો બધું મળેલું નકામું છે, કચરો છે. આખી દુનિયા કચરો છે. સિકંદરે બધો કચરો ભેગો કર્યો અને મરતી વખતે ખબર પડી કે સફળતા આટલી નિષ્ફળ હોય છે, તેથી ખુલ્લા હાથ રાખ્યા કે દુનિયામાં બીજું કોઈ આવી મૂર્ખાઈ ન કરે. લેટ ધ વર્લ્ડ નો દેટ સિકંદર ડાયડ વિથ એમ્પ્ટી હેન્ડ્સ. અડધી દુનિયાનો માલિક થઈને પણ મારી સાથે કશું આવતું નથી. ન જ આવે. ગીતાને ખબર છે આ શાશ્વતમ, શાશ્વત છે જ નહીં, આવે કેવી રીતનું? શાશ્વત ખાલી પરમાત્મા છે. ત્યારે શાશ્વતને છોડીને ક્ષણભંગુરની પાછળ પડનારો માણસ જો દુઃખી ન થાય તો આશ્ચર્ય કહેવાય. ક્ષણભંગુરતાની સંપત્તિ આપણે એકઠી કરીએ છીએ અને એને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જે સ્થિર થઈ શકે એમ છે જ નહીં, તેને સ્થિર કરવાનો પ્રયત્ન, એનું જ નામ દુઃખ. સંપત્તિ કોઈ દિવસ સ્થિર રહે જ નહીં. તેથી જેટલો માણસ સંપત્તિને સ્થિર કરવાનો પ્રયત્ન કરે એટલો માણસ દુઃખી થાય. નામના કે કીર્તિ કોઈ દિવસ સ્થિર રહે જ નહીં, એની પાછળ પાગલ થવાય જ નહીં. કીર્તિ મળે તો મળવા દો, એની પાછળ પડાય નહીં, એ તો રોજ દુઃખ થાય. એનું કારણ કીર્તિ કીર્તિ કીર્તિ, પછી જરાક અપકીર્તિ થાય એટલે ઊંઘી જાય. તેથી કીર્તિની કામના તમને દુઃખી કરે છે, સંપત્તિને સ્થિર બનાવવાની ઈચ્છાઓ તમને દુઃખી કરે છે. એનું કારણ એ દુઃખનું આલય છે. બહુ માઇન્યુટલી ગીતા એની વ્યાખ્યા કરે છે. પુનર્જન્મ એ દુઃખનો આલય છે અને અશાશ્વત છે, ક્ષણભંગુર છે. પણ આપણે એમાંથી બહાર આવતા જ નથી અને પરિણામે બધું જ આપણને અઘરું લાગે છે. આગલા સમય અસ્યાહમ સુલભમ પાર્થ, ભગવાન સુલભ રસ્તો દેખાડે છે અને આપણે એ રસ્તો લેતા નથી, માટે આપણને અતિશય અઘરું લાગે છે. વાસ્તવમાં બધું અઘરું છે જ નહીં. પરમાત્મા ઉપર બધું છોડી દેવું કેટલું સરળ થયું, પછી તો અઘરું થયું જ નહીં. ભગવાનના હાથમાં તમે સુકાન આપી દીધું, અઘરું શું છે? પછી ભવસાગર તરતા વાર લાગે જ નહીં. સંસાર સાગર છે એકલે તરાય ના, ઈશની સહાય વિના પાર ઉતરાય ના. જીવન નૈયાનું સુકાન એને સોંપજે, મરણું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મરણું પ્રભુના ચરણમાં તું રાખજે. મામ ઉપેત્ય, જે માણસ ભગવાન પાસે ગયો ને પછી પુનર્જન્મ નાપનુવંતી, એને પુનર્જન્મ મળતો જ નથી. અને પુનર્જન્મ એક એવો છે દુઃખાલયમ, દુઃખનું કારણ પુનર્જન્મ છે, આપણને ખબર નથી. તમે જો જન્મો જ નહીં, દુઃખ થાય કેવી રીતનું? જન્મ એ દુઃખનું કારણ છે, શાસ્ત્રકારોને ખબર છે. અને આપણે ન્યાય સૂત્ર છે, દુઃખ જન્મ પ્રવૃત્તિ મિથ્યા જ્ઞાનાનામ ઉત્તરોત્તરાપાય તદનંતરાપાયાદ અપવર્ગ. અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષ કેવી રીતનો મળે? મોક્ષ એટલે દુઃખ નિવૃત્તિ, એમ ન્યાયની વ્યાખ્યા છે. ન્યાય દર્શન કહે છે તમારું દુઃખ ચાલ્યું જાય, તમે મોક્ષમાં ગયા. નેગેટિવ વ્યાખ્યા છે. સુખ મળે એમ નથી કહેતા, દુઃખ ચાલ્યું જાય. એનું કારણ સુખ મળે એમાં દુઃખ નથી મળતું એ વાત નથી આવતી. તમને સુખ મળે એટલે સ્વર્ગ કે મોક્ષ, પછી દુઃખ બી ભેગું મળે તો એ દુઃખ ન મળે. એ નેગેટિવ બોલવામાં એક મોટો અર્થ છે. સ્વર્ગને માટે સંસ્કૃતમાં શબ્દ છે નાક. નાક એટલે સ્વર્ગ. આ નાક રથવર્તમાં નામ, રઘુવંશી રાજાઓના રથનો રસ્તો ક્યાં સુધી જાય? આ નાક, સ્વર્ગ સુધી જાય. આ શબ્દ છે ને, આ એ દેખાડે મર્યાદા. આ જીવન એટલે જીવન સુધી, તેમ આ નાક એટલે નાક સુધી, સ્વર્ગ સુધી એનો રથ જાય, કોઈ એમને અટકાવે નહીં. હવે આ નાક શબ્દ ક્યાંથી આવ્યો? સંસ્કૃતમાં ક શબ્દનો અર્થ છે ક એટલે સુખ, પછી અક એટલે દુઃખ, અને ન અક એટલે પાછું સુખ. એટલે દુઃખ નહીં એવું સ્થાન જ્યાં અક નથી. ક એટલે સુખ, અક એટલે દુઃખ, અને જ્યાં અક નથી તેને નાક કહેવાય. ન વત્તા અક, નાક. તેથી જ્યાં દુઃખ તમને સ્પર્શતું જ નથી, આવી સ્વર્ગની વ્યાખ્યા છે. અને એ જ વાત ભગવાન અહીંયા કહે છે.
કે પુનર્જન્મ એ દુઃખનું કારણ છે. ત્યારે દુઃખ જન્મ પ્રવૃત્તિ મિથ્યા જ્ઞાનાનામ ઉત્તરોત્તરા પાય તદનંતરા પાયા અપવર્ગ. મોક્ષ સુધી પહોંચવાનું હશે તો દુઃખને દૂર કરો, પણ દુઃખને દૂર કરવાનું હશે તો કાર્ય દૂર થાય નહીં જ્યાં સુધી કારણ દૂર થતું નથી. ઝાડને ખલાસ કરવું હોય તો દાઢી કાપીને કામ ના ચાલે, મૂળ કાપવા જોઈએ. મૂળ ખલાસ થાય તો જ ઝાડ ખલાસ થાય. ત્યારે દુઃખનું મૂળ શોધી કાઢો. આપણે દુઃખને ફટકા મારીએ છીએ, દુઃખને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. કૂતરો પણ આવી ભૂલ કરતો નથી. જે ભૂલ માણસ કરે છે તે ભૂલ કૂતરો કરતો નથી. તમે કૂતરાને લાકડી મારી જોજો, કૂતરો લાકડીને નહીં કરડે, તમને કરડશે. એનું કારણ એને ખબર છે મૂળ આ છે. કૂતરાને પણ આટલી અક્કલ છે. માણસ ભલે પોતાનો ડાયો સમજતો હશે, મેન ઇઝ અ રેશનલ એનિમલ. આપણે દુઃખને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. દુઃખ ક્યાંથી આવે છે તે જુઓ, લાકડી કોના હાથમાં છે તે જુઓ. દુઃખનું કારણ જન્મ, દુઃખ જન્મ, જન્મનું કારણ પ્રવૃત્તિ. તમે પ્રવૃત્તિ કરો એટલે તમારા જન્મ ઊભા થાય છે. ત્યારે દુઃખ જન્મ પ્રવૃત્તિ. હવે પ્રવૃત્તિથી જન્મ શા માટે ઊભા થાય છે? સમજણપૂર્વક અને જ્ઞાનથી પ્રવૃત્તિ થતી નથી. તેથી એનું કારણ છે મિથ્યા જ્ઞાન. ત્યારે દુઃખ જન્મ પ્રવૃત્તિ મિથ્યા જ્ઞાના નામ ઉત્તરોત્તરા પાય તદનંતરા પાયા અપવર્ગ. એક એકને તોડતા જાઓ. તેથી મિથ્યા જ્ઞાન જો ખલાસ થાય તો પ્રવૃત્તિ ખોટા અર્થમાં થશે નહીં, પ્રવૃત્તિ ખોટા અર્થમાં થાય નહીં તો જન્મ મળે નહીં, અને જન્મ મળે તો દુઃખ થાય જ નહીં. તેથી જ્ઞાનનો મહિમા છે. નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્રમી અવિદ્ય. તેનું કારણ પ્રહાર કરવાનું છે મિથ્યા જ્ઞાન ઉપર. અને એ જ શંકરાચાર્ય કહે છે ઋતે જ્ઞાનાત ન મુક્તિ. જ્ઞાન વગર મુક્તિ મળતી નથી. એનું કારણ સાચા જ્ઞાન વગર મિથ્યા જ્ઞાન જતું નથી. ત્યારે મિથ્યા જ્ઞાન ખલાસ કરવું જોઈએ. જ્ઞાનાસીના તદવશીર્ય વિનિશ્ચયંતી. ધન્ય જીવનનું વર્ણન કરતી વખતે શંકરાચાર્ય કહે છે જ્ઞાનરૂપી અસી, જ્ઞાનરૂપી ખડગ વડે એને કાપી નાખો. મિથ્યા જ્ઞાનને, સંસાર એ મિથ્યા છે, આભાસ છે, પણ એ તૂટશે કેવી રીતનો? જ્ઞાનરૂપી ખડગ વડે. શંકરાચાર્ય પણ એ જ કહે છે ને ગીતા બી એ જ કહે છે અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. એ જે સંસાર વૃક્ષ છે ને એને અસંગ શસ્ત્રથી કાપો. અસંગ એટલે વિરક્તિ. વિરક્તિ ક્યારે આવે? જ્ઞાન વગર આવે જ નહીં. જ્ઞાન ગર્ભ વૈરાગ્ય. તેથી ગીતા વાંચો, શંકરાચાર્ય વાંચો કે કોઈ સ્તોત્ર વાંચો, બધે ઠેકાણે એક જ વાત જોવા મળશે. આ ભારતની વિશેષતા છે. તેથી દુઃખ જન્મ પ્રવૃત્તિ મિથ્યા જ્ઞાન આ સ્ટેપ્સ છે. મિથ્યા જ્ઞાન ખલાસ કરો એટલે પ્રવૃત્તિની સાચી દિશા મળશે. પ્રવૃત્તિ યોગ્ય દિશામાં થાય તો જન્મ મળે જ નહીં, અને જન્મ મળે તો દુઃખ થાય જ નહીં. તેથી પુનર્જન્મ આપણે પોતે માગીએ છીએ ને આપણને મળે છે. એમ નહીં સમજતા કે આપણને કોઈ ફેંકી દે છે. ભગવાન બહુ દયાળુ અને કૃપાળુ છે. આપણા માગવાથી આપણને આપે છે. જ્યાં સુધી તમારી વાસનાઓ કાયમ છે ત્યાં સુધી પુનર્જન્મ મળશે જ. એનું કારણ તમારે કંઈક કરવું છે, અને કર્યા વગર ચાલ્યા ગયા તો તમને પાછો ટાઈમ જોઈએ, ભગવાને આપવો જ પડે. કોઈ પણ કામ તમારું અધૂરું રહ્યું હોય તો માણસ ટાઈમ માગી કે નહીં? સામાન્ય વ્યવહારમાં પણ હજી કામ પૂરું થયું નથી, 2 દિવસની મુદત આપો. તેમ દરેક જન્મના અંતે આપણે કહીએ ભગવાન હજી ઘણું બાકી રહ્યું છે, ભગવાન ઠીક છે પાછો આવો. તેથી આપણી જ માગણી છે. ત્યારે પુનર્જન્મના પેટની અંદર વાસના ઉભેલી છે, ને વાસના કોઈ દિવસ પૂરી થતી જ નથી. માણસ કાયમ અધૂરો છે. ઇટ ઇઝ ફંડામેન્ટલ નેચર ઓફ ક્રેવિંગ નોટ ટુ બી ફુલ્લી સેટિસ્ફાઈડ. કોઈની કામનાઓ કોઈ દિવસ તૃપ્ત થઈ હોય એવો દાખલો જ નથી. નજાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યથી હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા બી વર્તતે. કામનાઓના સેવનથી કામનાઓ ખલાસ થાય નહીં. ઘણા માણસો કે બધું એકવાર ભોગવી લો પછી નિરાશ. કાંઈ નિરાશ થાય નહીં. જેમ જેમ અગ્નિમાં ઘી હોમશો તેમ જ્વાલાઓ વધારે વકરશે, તેવી રીતની જેમ કામનાઓ ભોગવશો એમ કામના વધશે. કામનાઓ ભોગીને કામનાઓ તૃપ્ત થાય છે એ પણ એક માન્યતા ભૂલ ભરેલી છે. અને ઘણા મોડર્ન થિંકર્સ એ ધારામાં ફસાયા છે કે એકવાર ભોગવી લો ને બધું. ભોગવી લો આનો ઉપાય નથી. ન ભોગવો એમ પણ કેવું નથી, ને ભોગવી લેવાથી પતી જશે એમ પણ કહેવાનું નથી. તેથી સંયમ આ શ્રેષ્ઠ વસ્તુ છે. ભોગથી ભાગનારો માણસ પણ શ્રેષ્ઠ નહીં, ને ભોગમાં ડૂબનારો માણસ પણ શ્રેષ્ઠ નહીં, તરનારો માણસ શ્રેષ્ઠ છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે કામનાઓ કોઈ દિવસ પૂરી થાય જ નહીં. અને જેટલી કામના તમારી અધૂરી રહેશે તેટલો તમને સમય જોઈએ. એનું કારણ કામનાઓ અને વાસનાઓ સમયમાં દોડે છે, સ્થળમાં નહીં. વાસના કે કામનાને સ્થળની જરૂર નથી, સમયની જરૂર છે. તમે અહીંયા બેઠા બેઠા કંઈ પણ કામના કરી શકશો ક્યાંય ગયા વગર. આ સ્થળ ઉપર તમને સ્થળની જરૂર નથી, પ્રવાસ કરવાની જરૂર નથી. તમે રેવરીમાં, ડે ડ્રીમિંગમાં જઈ શકો. રાતના માણસ સ્વપ્નમાં જાય એવું નથી, દિવા સ્વપ્ન હોય છે. બેઠા બેઠા માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય. તેથી
એમાં તમારો સમય જાય છે. તમે જ્યારે ડે ડ્રીમિંગ કરો છો ત્યારે તમારો 5-10 મિનિટ 15 મિનિટ તમે ખોવાઈ જાઓ છો. તમારો ટાઈમ ગયો, સ્થળમાં તમે ત્યાં જ બેઠા છો, ક્યાંય જવાની જરૂર નથી. ત્યારે વાસના પૂર્તિ માટે સ્થળની જરૂર પડતી નથી, સમયની જરૂર પડે છે. અને સમય તમને વારંવાર જોઈએ માટે પુનર્જન્મ મળે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. શા માટે? એ સંસારે ખલુ દુસ્તારે. આ સંસાર દુસ્તાર છે, કોઈ દિવસ પૂરો થાય જ નહીં. કૃપયા પારે પાહી મુરારે. મુરારી જો કૃપા કરે તો જ પાર ઉતરાય. તેથી મામ ઉપેત્યવાળી વાત જ ત્યાં આવીને ઊભી રહી. ઈશ્વરની શરણાગતિ ક્યાં કેટલી મહત્વની છે ને એનું ધ્યાન પડે. મહાત્માઓ શા માટે ઈશ્વરના શરણે જાય છે એ જરાક ધ્યાનથી માણસ અભ્યાસ કરે તો ખ્યાલમાં આવે. અહીં ખાલી ભાવુકતા નથી, આપણે કશું નથી, આપણે સામાન્ય ભગવાનના શરણે જાય. એમ તો એક સામાન્ય ઘરની ડોસી પણ બોલતી હોય છે, પણ એ બોલવું જુદું અને એ જીવનની ધારણા જુદી. તેથી સંસિદ્ધિમ પરમામ ગતાઃ મહાત્માનઃ મામ ઉપેત્ય દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ ન આપનુવંતી. પુનર્જન્મ ખલાસ થયો. પુનર્જન્મ એ દુઃખનો આલય છે અને અશાશ્વત છે. તમે ગમે એટલો પ્રયત્ન કરો, તમે એને શાશ્વત રાખી શકતા નથી. જગતની બધી જ વસ્તુઓ અશાશ્વત છે. ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલે જીવિત યૌવને ચલા ચલે તું સંસારે ધર્મો એકોય નિશ્ચલા. એક ધર્મ નિશ્ચલ છે. તેથી ધર્મ કોઈ કાળે છોડો નહીં. ન જાતું કામાત ન ભયાત ન લોભાત ધર્મમ ત્યજે જીવિતસ્યાપી હેતો. ધર્મો નિત્યો સુખ દુઃખેત્વ નિત્યે. ધર્મ એ જ નિત્ય છે, બાકી બધું જ અનિત્ય છે. ન જાતું કામાત ન ભયાત ન લોભાત. કામનાથી, ભયથી, લોભથી ધર્મને છોડો નહીં. જીવિતસ્યાપી હેતો. જીવન જાય તો વાંધો નહીં, ધર્મ છોડાય નહીં. એનું કારણ જીવન પણ ચલિત છે. અને આ બધી જ આખી ચેતના ઉપર ચાલતી રહેલી પ્રક્રિયાઓ છે. ઊંડાણથી ધ્યાનમાં આવવું છે. એટલા માટે ફિલોસોફીનો થોડો અભ્યાસ માણસને જોઈએ કે બહારની પરિસ્થિતિઓના પરિવર્તનથી ફરક પડતો નથી, આંતરજીવનના પરિવર્તનથી આ બધી વાતોમાં આપણો પ્રવાસ શરૂ થાય છે. તેથી જેટલી વાસનાઓ વધારે તેટલા જન્મો આપણે વધારીએ છીએ. અને એક જીવનમાં એટલી બધી વાસના આપણે કરીએ છીએ, કદાચ હજારો જન્માના એના કારણે આપણે ઊભા કરતા હશું, પણ 10 જીવન તો મિનિમમ. એક જીવનમાં કરેલી વાસનાઓ પૂરી કરવાને માટે ઓછામાં ઓછા બીજા 10 જીવન તો જોઈએ જ. સારા માણસો પણ આટલી બધી વાસના કરે છે. ખરાબની વાત છોડી દો. જે બહુ નીચે ઉતરી ગયા છે એ માણસો તો એટલી બધી વાસના કામનાઓ રાખતા હોય કે હજારો જન્મો અહીંયા જ ઊભા કરી નાખે છે. અને તે બધા જન્મો પછી તમારે લેવા પડે. તેથી વાસના તૃપ્તિ, વાસના પૂર્તિને માટે માણસને સમય હંમેશા ઓછો પડે છે અને વધારે સમયની માંગમાંથી પુનર્જન્મ શરૂ થાય છે. આજે કામ પૂરું થયું નહીં, આવતીકાલનો દિવસ આપો. એનો અર્થ આ જન્મમાં કામ પૂરું થયું નહીં, હજી એક આવતો જન્મ મને આપો. ભગવાન કહો લા એટલે. અને એ ચક્રની અંદર માણસ ફર્યા કરે છે. એનું કારણ આપણી સમજણ બહુ ક્લિયર નથી. અશાશ્વત વસ્તુને આપણે શાશ્વત સમજીએ છીએ અને કાં તો એને શાશ્વત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અનિત્યા શુચિ દુઃખા નાત્મસુ નિત્ય શુચિ સુખાત્મિકા ખ્યાતિ અવિદ્યા. આ અવિદ્યાની વ્યાખ્યા છે. યોગ દર્શન કહે છે અનિત્યને નિત્ય સમજવું આ અવિદ્યા છે. બધી જ અનિત્ય વસ્તુને આપણે નિત્ય સમજીએ છીએ. જો નિત્ય સમજતા ન હોઈએ તો એને છિટકીએ નહીં. કોઈ પણ માણસ કાયમી વસ્તુને છિટકે, એ કાયમી જ ન હોય તો છિટકવાનું શું છે? પણ બધી અસ્થિર વસ્તુઓને આપણે નિત્ય સમજીએ છીએ. પાણી ઉપર મકાન બાંધવાના આપણા પ્રયાસ ચાલે છે. પાણી ઉપર મકાન બાંધીએ છીએ, કાં તો રેતી ઉપર બાંધીએ છીએ, પાયો મજબૂત થાય જ નહીં. તેથી અશાશ્વતમ આવી રીતની બધી વાતો છે. આપણે ભલે ઘરને કાયમ માનીએ, પણ કોઈનું ઘર કાયમ છે ખરું? તમારું ગમે એટલું મોટું મકાન હશે, તમારા પરદાદાએ બાંધ્યું હશે, પણ એ ગયા પછી એમની તકતી ઉતરી ગઈ અને દાદાને લાગી. દાદા ગયા પછી એમની ઉતરી, તમારા બાપાની લાગી. બાપા ગયા, હવે તમારી લાગી અને તમારી પણ ઉતરવાની છે. ધ્યાન રાખજો, છોકરો પોતાની લગાડશે. શું મારું ઘર ઓનરશીપનું છે, આટલા લાખમાં લીધું ને આટલા કરોડમાં લીધું. ઠીક છે રો, પણ પ્રવાસી છો. આપણે પ્રવાસી છીએ. હવે પ્રવાસમાં માણસોને આવડતું નથી. ટ્રેનમાં પણ સીટ માટે મારામારી કરે, ઉતરી જવાનું અડધા કલાકમાં. હા, પણ આવો કબજો જમાવે, હા પૂછો જ નહીં. આમ બિસ્તરા ખોલીને બેસી જાય ને આમ પગ લાંબા કરીને બેસી જાય. જવું કેટલી વાર છે, પણ આપણને મગજમાં એક ટેવ પડી ગઈ છે, જ્યાં જઈએ ત્યાં કબજો જમાવીએ. ટ્રેનના પ્રવાસમાં બી કબજો અને જીવનના પ્રવાસમાં પણ કબજો. અને કબજો કોઈ દિવસ કોઈનો રહેતો જ નથી. એનું કારણ આપણો જ કબજો આપણા ઉપર નથી. ફટ દઈને ક્યારે આપણને ઉપાડી જશે તે વખતે કશું જ નહીં રહે. તો પછી કઈ વાતો માટે આપણે ઝઘડીએ છીએ? આ ધુમાડામાં બાચકાઓ મારવાની વાત છે.
તેથી પાયાનું અન્ડરસ્ટેન્ડિંગ આવશે ને તે માણસને અહીંયા જ સ્વર્ગ છે અને ક્યાંય સ્વર્ગ શોધવાની જરૂર નથી. અન્ડરસ્ટેન્ડિંગ, સમજદારી એ બહુ મોટી વાત છે. તેથી બધી જ અશાશ્વત ચીજો છે. તમે જુવાનીનો કેફ કરો, એનું નામ જ છે જવાની. જવાની એ તો નક્કી જવાની. કોઈ જુવાનીને પકડી શક્યું નથી. યયાતિ રાજાએ પોતાના દીકરાની જુવાની ઉછીથી લઈને ભોગવ્યા તો સંતોષ થયો નહીં. તેથી અશાશ્વતમ છે. તમારી સંપત્તિ અશાશ્વત છે, તમારા મકાનો અશાશ્વત છે, તમારી જુવાની અશાશ્વત છે, તમારું સ્વાસ્થ્ય, તંદુરસ્તી અશાશ્વત છે. તમે આજે તંદુરસ્ત છો, કાલે કયો રોગ ઘૂસશે કોને ખબર. તેથી કોઈ ઠેકાણે શાશ્વતતા છે જ નહીં. સ્વાસ્થ્યમાં અશાશ્વતતા છે, સંપત્તિમાં અશાશ્વતતા છે, જુવાનીમાં અશાશ્વતતા છે, જીવનમાં અશાશ્વતતા છે. કઈ ઘડીએ મૃત્યુ આવશે નહીં. આપણા ભેગું જ પ્રવાસ કરે છે. મૃત્યુ આપણી જોડે જ ચાલે છે. જે દિવસે આપણે જન્મ્યા તે દિવસે મરણ જન્મ્યું. ઓચિંતા આપણે મરતા નથી, રોજ થોડા મરીએ છીએ. એક દિવસ ગયો એટલે એક દિવસ મર્યો કે નહીં, એમ કરતાં 80 વર્ષ થાય છે. સીધા 80 થતા નથી ડાયરેક્ટ. તેથી ક્ષણે ક્ષણે માણસ મરે છે. એવરી મોમેન્ટ પ્રવાસ કરે છે આપણી જોડે મૃત્યુ. અને એ જ વાત શાસ્ત્રકારો સમજાવે છે કે અજરા અમરવત પ્રાજ્ઞો વિદ્યામ અર્થમ ચ ચિંતયેત ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાં આચરે. વિદ્યા અને અર્થ એ મેળવવા માટે મહેનત કરો. કેવી રીતના? તમે અજર અને અમર છો, ગરડા થવાના નથી ને મરવાના નથી એમ સમજીને અભ્યાસ કરો. અભ્યાસ કરતી વખતે મૃત્યુનો વિચાર ન કરો. એ તો અભ્યાસ થાય જ નહીં. મરી જ જવાનું છે, શું ભણવું? તેથી શાસ્ત્રોના અર્થઘટન આડાઅવડા કરવાના નહીં. ત્યારે વિદ્યા મેળવતી વખતે હું શાશ્વત છું, અમર છું, કાયમી છું, અને કદાચ નવો જન્મ લેવો પડશે તો પણ આ અભ્યાસ મને કામ લાગવાનો છે. રવિનાથ ટાગોરને કોઈ પૂછ્યું તમને કેવું મૃત્યુ જોઈએ, તો કોઈ વાંચતો અને મારું માથું ઢળી પડે આવું જોઈએ. છેલ્લા ઘડી સુધી મારો અભ્યાસ ચાલુ હોવો જોઈએ. તેથી અજર અમર છો એમ કરીને અભ્યાસ કરો. અને ધર્મનું આચરણ કેવી રીતે કરો? મૃત્યુએ તમારા વાળ પકડી રાખ્યા છે એમ સમજીને કરો. હમણાં ઝાટકો મારશે ને જશું. તેથી એમાં મોડું કરો નહીં. ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાં આચરેત. અને ખરેખર મૃત્યુએ પ્રત્યેક માણસના વાળ પકડ્યા છે. બધાની ચોટલી એના હાથમાં છે. નેક્સ્ટ મોમેન્ટ તમે છો કરી તમને ખબર નથી. રસ્તે ચાલતો માણસ પડી જાય છે ને હતો નાતો થઈ ગયો જરાવારમાં. તેથી કોઈને માટે કશી ખાતરી નથી. વ્યાસપીઠ ઉપર પ્રવચન કરતા એક માણસ ગયો, ચાલુ પ્રવચન, અડધું વાક્ય આમને આમને ઢળી પડ્યો. તેથી એકે માણસને ખબર નથી કે આના પછીની મોમેન્ટે આપણે છીએ કે નહીં. આટલી ચંચલતા અને આટલી અશાશ્વતતા અને આટલી અસ્થિરતા જીવનના બારામાં છે. કશું જ શાશ્વત નથી. અને આખી બુદ્ધની ફિલોસોફી આ જ છે. બુદ્ધ કહે છે સર્વમ ક્ષણિકમ, સર્વમ શૂન્યમ, સર્વમ ક્ષણિકમ. વગાડીને આ જ વાત કરે છે. લોકો સમજતા નથી એની પાછળનો ભાવ. માત્ર બુદ્ધ જ કહે છે નહીં, ભગવાન પણ કહે છે અશાશ્વતમ. બધું અશાશ્વત છે. બુદ્ધનો એપ્રોચ નેગેટિવ છે એમ કેટલાક માણસો કહે છે. હજી બુદ્ધ ખબર પડે નથી આ લોકોને. ભારતના લોકો મૂર્ખા નહીં હતા કે બુદ્ધને અવતાર બનાવ્યો છે. 10 અવતારમાં બુદ્ધનું સ્થાન છે. અને કોઈને ખુશ કરવાને માટે અવતાર બનાવે એવી ખુશામત કોઈ દિવસ ભારતે કરી જ નથી કોઈની પણ. તેથી ફિલોસોફી અને પાયામાં જો એ માણસ બેસતો હોય ને તો જ એને સ્વીકારશે. આવી રીતના ભારતીય ઋષિઓ છે. શાસ્ત્રને છોડીને એકાદ વર્તન જો આચાર્ય શંકર પણ કરે તો એનો વિરોધ ભારતમાં થયો છે. આવી આ ભૂમિ છે. તેથી કોઈને પંપાડવાનો, કોઈને ખુશ કરવાનો, એને પણ જરા સારું લાગે, એનું ફોલોઈંગ વધારે છે, તેના સાથે વાંધો ન માટે ચાલો ઘસડો એને ભેગો. આવું નહીં હતું. ગહન ફિલોસોફી છે. સર્વમ ક્ષણિકમ એ પાયાનું સત્ય છે. અશાશ્વતમ, બધું અશાશ્વત છે. તેથી ક્ષણમ ચિત્તમ ક્ષણમ મિત્તમ ક્ષણે જીવિત યૌવને ચલાચલે તું સંસારે ધર્મો એ કોઈ નિશ્ચલ. આ ધારણા ભારતીય ફિલોસોફીમાં બેઠેલી છે. પણ બધું ક્ષણિક છે અને બધું આવી રીતનું છે તો બધું દુઃખમય છે. કોણે કીધું? દુઃખમેવમ સર્વમ વિવેકી ન. એ પણ અમુક ઠેકાણે કહેવું પડે. યોગે પણ કહ્યું છે. બુદ્ધ કહે છે એમ નહીં. યોગ દર્શનમાં આ બધી વાતો છે જ. તેથી ભારતની અંદર બુદ્ધને માટે વિચાર કરનારા ઘણા બધા લોકોએ બુદ્ધને અન્યાય કર્યો છે. સાચો બુદ્ધ એમના ધ્યાનમાં જ નથી આવ્યો. બુદ્ધ બધું દુઃખમય છે એમ કહે છે તો યોગ દર્શન પણ કહે છે દુઃખમય એવા સર્વમ વિવેકી ન. વિવેકી માણસને બધું દુઃખમય લાગે છે. ભગવાન પણ કહે છે દુઃખાલયમ. આ તમારો પુનર્જન્મ છે ને દુઃખનું સ્થાન છે, દુઃખાલયમ છે. તેથી ગીતામાં ને બુદ્ધમાં કોઈ ઠેકાણે કાંઈ ફરક પડતો નથી. ખાલી છેલ્લે બુદ્ધ નિર્વાણ કહે છે અને ગીતા બ્રહ્મ નિર્વાણ કહે છે. આટલો જ ફરક છે. બાકી ફિલોસોફી બધી એની એ છે. નિર્વાણમાં ખલાસ થવાની વાત છે, બ્રહ્મ નિર્વાણમાં ભળી જવાની વાત છે. બુદ્ધ કહે છે દીવો બુજાઈ જાય, દીપ નિર્વાણ. નિર્વાણ થયો એટલે બુજાઈ ગયો, હવે ખલાસ પતી ગયું, પૂરું થયું. ત્યારે ગીતા અને વેદાંત એમ કહે છે ખલાસ ના થાય, ભળી જાય.
વાત તો એને જ છે. પાણીનું ટીપું સમુદ્રમાં ભળી જાય એટલે ખલાસ થયું નહીં, ભળી ગયું, પણ ટીપા રૂપે ખલાસ જ થયું છે, સાગર રૂપે રહ્યું છે. પણ ખલાસ થવામાં પણ ક્યાંક મારું અંદર અસ્તિત્વ છે એ વાતને વેદાંતે પુષ્ટિ આપી છે અને જરા પોઝિટિવ છે, તેથી આપણને વધારે ગમે. ખલાસ થવું કોઈને ગમતું નથી. ત્યારે દીપ બુજાઈ જવું એટલે મુક્તિ એમ બુદ્ધ કહે છે, અને સાગરમાં બિંદુ ભળી જાય એ મુક્તિ એમ વેદાંત કહે છે. આટલો સામાન્ય ફરક છોડી દો તો બાકી બધી જ ફિલોસોફી બુદ્ધની તાને માન્ય છે. તેથી સર્વમ ક્ષણિકમ કહેનારો બુદ્ધ અને અશાશ્વત કહેનારો કૃષ્ણ, સર્વમ દુઃખમ કહેનારો બુદ્ધ અને દુઃખમ એવમ સર્વમ વિવેકીને કહેનારો પતંજલિ અને દુઃખાલયમ કહેનારો કૃષ્ણ એક જ સ્તર ઉપર ફરે છે. તેથી અવતાર તરીકે જ્યારે બુદ્ધને સ્વીકાર્યા હોય ત્યારે બુદ્ધ ભારતને અમાન્ય હોય તો એને અવતારમાં ઘુસાડવાની ચેષ્ટા ભારતના માણસો કરે. આટલી બૌદ્ધિક કંગાલી ભારતમાં કોઈ દિવસ હતી જ નહીં. આ એક પ્રેક્ટિકલ એપ્રોચ છે અને બુદ્ધના લોકો નારાજ ન થાય માટે બુદ્ધને પણ અવતાર બનાવી દો. એ બધી એ રમત છે, એ શબ્દ રમત છે. ફિલોસોફીમાં આવું બધું ચાલે નહીં. તેથી ઊંડાણથી અભ્યાસ કર્યા પછી બુદ્ધની ફિલોસોફી પણ અપનાવવા જેવી છે અને બહુ શ્રેષ્ઠ છે. ઘણા માણસો કે વિપස්සના ધ્યાન બુદ્ધે કીધો છે, આ બુદ્ધ ધર્મનો પ્રચાર છે. કોણે કીધું? પશ્યંતી જ્ઞાન ચક્ષુષ પશ્યંતી વિપસંતીની વાતો ગીતાએ કરેલી છે. અભ્યાસ ન કરતા આપણે બાચકાઓ માર્યા કરીએ અને પછી ગમે તે વસ્તુને ગમે તે ઠરાવ્યા કરીએ. તેથી બુદ્ધ ખરેખર અવતારી પુરુષ છે અને જીવનના અનુભૂતિમાંથી ગુજરેલો માણસ છે. અને પછી એને કીધું સર્વમ શૂન્યમ સર્વમ શૂન્યમ. હવે સર્વમ શૂન્યમ તો દુઃખમપી શૂન્યમ. બધું શૂન્ય છે ને બધું ક્ષણિક છે, તો દુઃખ પણ ક્ષણિક છે. તમારા જીવનના દુઃખ પણ કાયમ રહેશે નહીં. જેમ સુખ નહીં રહે તેમ દુઃખ પણ નહીં રહે. એનું કારણ સુખ દુઃખ એ પડછાયા છે. આવે ને જાય એવા કંઈક પડછાયા, એક રૂપ તારી યોગેશ્વર છે માયા. મામ ઉપેત્ય, ભગવાનની છાયા છે તે જ નિશ્ચિંત છે, બાકી બધા પડછાયા છે. સુખમાં ફૂલાતો ના દુઃખમાં મૂંઝાતો. પ્રભુની જે કલા માણસ જુએ ને તે છલકાય પણ નહીં ને મૂંઝાય પણ નહીં. એનું કારણ એને ખબર છે કે આ બધા આવતા જતા રહેનારા પડછાયાઓ છે. તેથી પુનર્જન્મ એ દુઃખનું સ્થાન જ છે. પુનર્જન્મ એ અશાશ્વત છે. વાસનાઓ તમારી અધૂરી રહે છે માટે તમે વારંવાર આવો છો અને તમે અશાશ્વત વસ્તુઓને સ્થિર કરવાનો પ્રયત્ન કરો છો. એનું જ નામ છે દુઃખ. જે વસ્તુ સ્થિર નથી એને સ્થિર કરવાનો પ્રયત્ન કરો એ દુઃખ છે. મકાન સ્થિર નથી, તમે સ્થિર માનશો અને મનાવવાનો પ્રયત્ન કરશો એટલા વધારે દુઃખી થશો. આમ પણ જીર્ણ થઈને પડી જાય. મકાનનું આયુષ્ય કેટલું? 5, 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ ફિનિશ્ડ. હવે તો 2-4 વર્ષે પડવા લાગ્યા છે. એટલે અશાશ્વતતાનો જલ્દી પરિચય કરાવે છે આ લોકો. ત્યારે વાસ્તવમાં કોઈ જ વસ્તુ જગતની અંદર શાશ્વત નથી, અશાશ્વતમ. અને દુઃખનું આલય છે કોઈ પણ વસ્તુ. એનું કારણ અપૂર્ણતા અને વાસનામાંથી આ બધું પ્રગટ થાય છે. અને એટલે મહાત્માઓ શા માટે મોટા છે? વાસના રાખતા જ નથી. પરમાત્માને જેણે વાસના સોંપી દીધી એ સાગર જેવા માણસો. આપૂર્ય માણમ મચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશંતિ અદવત તદવત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિ માપનોતી ન કામ કામી. સશાંતિ માપનોતી, એને શાંતિ મળે. એનું કારણ સમુદ્રમાં બધી નદીઓ આવે છે પણ એક પણ નદીની કામના સમુદ્ર કરતો નથી. અને કોઈ નદી જો ના આવે તો સમુદ્ર ગોતવા નીકળે નહીં કે બેન ગંગા તું કેમ નહીં આવી, યમુના તું ક્યાં ખોવાઈ ગઈ. અને જો નીકળે તો સાગરનું સાગરપણું ખલાસ. એટલે બધી નદીઓ પોતાની મેળે સાગર પાસે આવે પણ એકે નદી ના આવે તો સાગર અસ્વસ્થ નથી અને શોધવા નીકળતો નથી. તેમ અનંત કામનાઓ પ્રભુ મોકલાવે તો આ માણસ પાસે આવે પણ એક પણ માણસને એક પણ કામનાને શોધવાને માટે ટોપી પહેરીને આ માણસ ઘરની બહાર નીકળતો નથી. વાસના કામના ફલેચ્છા મનમાં રાખીને ઘરનો ઉંબરો જે માણસ ઓળંગતો જ નથી તેને મહાત્મા કહેવાય. અને આપણે વાસના કામના વગર ઘરની બહાર નીકળતા જ નથી. નીકળ્યા એટલે પહેલા પ્લાન કરીને કોને વેતરવો છે, કોને કાપવો છે, હજુ કોનું આવું બન્યું આવી બન્યું. તેથી ઘરનો ઉંબરો ઓળંગતી વખતે જ જેના મગજમાં કોઈ વિચાર જ નથી. પરમાત્માની સૃષ્ટિ છે એમાં ફરવા નીકળ્યો છું. આત્મવિકાસની એક ભાવના, પરમાત્માની પૂજાની એક ભાવના, બાકી ચર્ચામાં જે માણસ પડતો જ નથી તે માણસ ખરો મહાત્મા છે. કપડાં ગમે તે પહેર્યા હશે, કપડાં ઉપરથી મહાત્મા નક્કી ન થાય. અને જે દિવસથી થવા લાગ્યું તે દિવસથી પતન થયું છે કોઈ પણ દેશનું. અહીંયા નહીં, પરદેશમાં પણ સફેદ જબ્બો પહેર્યો કે માણસ પાદરી બની જાય. નન્સ બધી જે થાય છે સાધ્વીઓ બને છે. 8-8, 10-10 લાખ નન્સના દર વર્ષે એબોર્શન થાય છે. તો પછી સાધ્વી થવાનું કહ્યું કોને? તો પરણી જાવ ને. તેથી કપડાં બદલવાથી કંઈ સાધુ કે સાધ્વી થવાતું નથી. એ આંતર પરિવર્તનની વાત છે.
તેથી મહાત્માનો કોને કહેવાય? પરમામ સંસિદ્ધિમ ગતાઃ મહાત્માનઃ. અને તે દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ ન આપનુવંતી. શા માટે? મામુપેત્ય, મારી પાસે આવી ગયા. તેથી પરમાત્મા તરફનો પ્રવાસ જેનો શરૂ થયો તે માણસને પરમામ સંસિદ્ધિ મળે. અને આવા મહાત્માઓ પુનર્જન્મ પામતા નથી. અને પુનર્જન્મ કેવો છે? દુઃખનું સ્થાન છે અને અશાશ્વત છે. ત્યારે બધી જગતની વાતો, સંસારની વાતો અશાશ્વત છે અને દુઃખ આપનારી છે. તમે સુખ સમજીને જેને પકડશો તે જ વસ્તુ થોડા સમયમાં દુઃખમાં ફેરવાઈ જાય છે, આપણને ખબર છે. તમને ટીવી સુખ લાગે, તમે ઘરમાં લઈ આવો અને ભાઈ છોકરાઓ છોડે નહીં, 24 કલાક ચાલુ જ હોય, દુઃખ લાગે કે નહીં? ઘર ઘરમાં લોકોને હવે ટીવી થોડું દુઃખ લાગવા માંડ્યું છે, એવા દિવસો પાસે આવવા લાગ્યા છે. હા, લોહી પી ગયા છે, લોહી પી ગયા છે. હા, તમે જ લાવી આપ્યું છે પીવાને માટે. હા, ત્યારે દરેક વસ્તુનું આવું છે. જે વસ્તુ તમે સમજી વિચારીને સુખ તરીકે લાવો છો તે જ વસ્તુ થોડા વખતમાં ધીરે ધીરે દુઃખ થઈ જાય. એનું કારણ એ અશાશ્વત છે. એમાંનું સૌખ્ય કાયમ ટકતું નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? મામુપેત્ય, પરમાત્મા તરફ જાઓ તો જ સંસારમાં મીઠાશ છે, નહીં તો સંસાર કડવો ઝેર છે. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. અને એટલે મીરાબાઈ કહે છે કે મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડાની માયા લાગી રે. મામુપેત્યનો આ અર્થ છે. પરમાત્માનું મુખ જ્યારે ગમવા લાગે ને પછી કોઈ ઠેકાણે તમને ખારાશ લાગે જ નહીં. અને તો બધું જ ખારું છે. ભગવાનને છોડીને બધું જ ખારું છે અને ભગવાનને પકડીને બધું જ સારું છે. જગતમાં કંઈ પણ સારું જોવાનું હશે બધું સારું. સૌથી પહેલો પરમાત્મા સારો લાગવો જોઈએ તો પત્ની સારી લાગશે. પરમાત્મા સારો લાગવો જોઈએ તો છોકરાઓ સારા લાગશે. પરમાત્મા સારો લાગવો જોઈએ તો જ મા બાપ સારા લાગશે, તો ઝેર જેવા લાગશે. વૃદ્ધાશ્રમમાં ઉપાડીને ફેંકવાનું મન થશે. મા બાપ જોવા નહીં ગમે જો પરમાત્મા નહીં ગમતો હોય તો. તેથી મૂળ ક્યાં છે? મામુપેત્ય. આ પાયાની વાત ભગવાને કરી છે કે પરમાત્મા તરફ જે વળ્યો ને તેને ઘર પણ સુખનું સ્થાન છે, એનું ઘર સ્વર્ગ છે. ઘર ખરાબ છે એમ સમજો નહીં, પણ ભગવાનને છોડશો તો સ્મશાન છે, મકાન પણ નથી. અને ભગવાનને પકડશો તો મંદિર છે. પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો. તેથી ઘરમાં જો પરમાત્માની પ્રતિષ્ઠા તો એ મંદિર છે, અને પરમાત્મા ગયા તો મકાન થશે, અને મકાનની સ્મશાન પણ થશે. કેટલા ઘરો સ્મશાન છે, કેટલા ઘરો મકાન છે. ઘર તો બહુ ઓછા છે. માણસો ભલે કહેતા હોય હું ઘેર જાઉં છું, પણ ઘેર જનારા માણસો ઓછા હોય છે, મકાનમાં જનારા ઘણા હોય છે. 1000માં એકાદ માણસ ઘેર જાય છે, પછી 999 મકાનમાં જતા હોય છે. બાંધેલું છે તે મકાન છે, અને પ્રેમ હોય તો ઘર છે. તેથી ઘરનું એક આકર્ષણ હોય તે બહુ ઓછા લોકોને હોય. તેથી ઘરને ઘર બનાવતા આવડવું જોઈએ. અને ઘરને ઘર બનાવવાની પ્રક્રિયા એટલે મામુપેત્ય. પરમાત્માની પાસે જેટલો માણસ જાય ને તેટલું ઘર સ્વર્ગ બની જાય, ઘર મંદિર બની જાય. ત્યારે બધું જ સારું લાગશે જો પરમાત્મા તરફ હશો તો, અને બધું જ ખારું લાગશે જો પરમાત્માથી આગા થયા તો. જે માણસોનું પરમાત્મા સાથે અનુસંધાન છે તે માણસ કોઈનાથી ઉદ્વિગ્ન થતો નથી, અને કોઈ એનાથી ઉદ્વિગ્ન થતું નથી. યસ્માનનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચયઃ. નહીં તો આપણે લોકોથી ઉદ્વેગ પામીએ ને, કે લોકો આપણાથી ઉદ્વેગ પામે. બે કેટેગરીમાં બધા માણસો હોય. કેટલાકથી લોકો કંટાળે અને કેટલાક લોકોથી કંટાળે. પણ આને કંટાળો આવતો જ નથી. કંટાળે નાજે કોદી, શક્તિ પામે પ્રભુજીથી, નોખી માટીના નોખા માનવી. તેને કંટાળો સ્પર્શતો જ નથી. એનું કારણ ભગવાન પાસે શક્તિ મળ્યા જ કરે. પછી કંટાળવાનું કારણ શું છે? કંટાળો ક્યારે આવે? ધાર્યું કામ ન થાય તો કંટાળો આવે, પણ ધાર્યું જ નથી. ધારણા જ કંટાળો નિર્માણ કરે છે. ધારવાનું કામ જ જેને પ્રભુને સોંપ્યું છે. આ કામ થયું નહીં, કરવું જ કોને હતું? ભગવાનને આટલું જ કરવું હશે, થાય ઇટ્સ ઓલ રાઈટ. ત્યારે શક્તિ પામે પ્રભુજીથી. તેથી મામુપેત્ય શબ્દ છે ને આ શ્લોકમાં મહત્વનો છે. ભગવાન તરફ જે માણસ ગયો, પુનર્જન્મ એને મળતો નથી. પુનર્જન્મ શા માટે મળે છે? વાસનાથી મળે છે. વાસના એ અધૂરી રાખતો જ નથી. વાસના જ રાખતો નથી. અને કર્મ એવી રીતના કરે છે કે એમાં અહંકાર છીટકવા દેતો નથી. કર્મ ફળો ભોગવવાને માટે આવવું પડે, અને વાસના પૂરી કરવા માટે આવવું પડે. પુનર્જન્મના બે મહાન કારણો. વાસના પૂરી કરવા માટે આવવું પડે, અને કર્મ ફળ ભોગવવા આવવું પડે. એ વાસના રાખતો જ નથી, એટલે વાસના પૂર્તિ માટે આવવું જ પડે નહીં. અને કર્મના ફળ તરફ પણ એનું ધ્યાન જતું જ નથી. એ અલિપ્ત રહીને કામ કરે છે. અહંકાર છીટકે તો કર્મનું ફળ આવે. મેં આ કામ કર્યું છે તો ફળ લેવું જ પડે. આપણા પુરાણોમાં એક કથા છે. એક બ્રાહ્મણે કંઈક એને ખેતરમાં ગાય ચરતી હશે, બહુ ચીડાઈ ગયું, લાકડું ફેંક્યું જોરથી, ગાયના માથામાં વાગ્યું ને ગાય મરી ગઈ. મારવાની ઈચ્છા નહીં હતી, પણ એક મર્મ ભાગમાં વાગી ગયું. અને આવા ઘણા મર્મો ભાગ છે. 100 ઉપર મર્મો ભાગો આપણા શરીરમાં છે, જ્યાં ટકોરો પડે તો માણસ મરી જાય.
પણ એ બધા મર્મ ભાગોને ભગવાને એવી રીતે જાળવ્યા છે કે માણસ મરતો નથી. કેટલી ભગવાને કાળજી રાખી હશે. તમે જુઓ, કોઈ પણ માણસને વાગે ને તો મોટે ભાગે તમને એમ સાંભળવા મળશે કે આંખ જરાક માટે બચી ગઈ. વાગીને આંખ ગઈ હોય તો તમને 1000માં એકાદ કેસ માંડ મળશે. નહીં તો આંખમાં વાગતું નથી, સાવ ખુલ્લી છે ને બહુ નાજુક છે, પણ આવી રીતની ગોઠવી છે કે જ્યારે વાગે ત્યારે આંખ બચી જાય. આટલી ભગવાને કાળજી રાખેલી છે. અને આવા તો 100-150 મર્મ ભાગો આપણા છે. ત્યારે પહેલાં એ લાકડું ફેંક્યું ને કંઈક વાગ્યું ને ગાય મરી ગઈ. બ્રહ્મહત્યાનું પાપ લાગે, તરત બધા પાર્ષદો આવે, યમદૂતો આવે, તમારા પર પાપ ચડી ગયું તો મારા પર પાપ ચડે જ નહીં. એનું કારણ ગાયને મેં મારી જ નથી, મારા હાથે મારી છે. અને હાથનો દેવતા ઇન્દ્ર છે એમ લખેલું છે, માટે આ પાપ ઇન્દ્ર ઉપર ગયું. જો બુદ્ધિથી માણસ કેવું શોધી કાઢે. દરેક ઇન્દ્રિયનો એક દેવતા છે. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો જાય, તે આંખનો દેવતા સૂર્ય છે, મનનો દેવતા ચંદ્ર છે, તેમ હાથનો દેવતા ઇન્દ્ર છે. તો પકડો ઇન્દ્રને, તો પાપ ગયું ઇન્દ્ર પાસે. તમે હાથના દેવતા છો ને એના હાથથી મર્યું છે માટે ઇન્દ્ર જવાબદાર છે. એમાં બ્રાહ્મણ કે છે, ઇન્દ્ર કે ઉભા રહો, એ ખરેખર કે છે ખોટું બોલે છે, મારે જાણવું પડે, મારે એની પરીક્ષા કરવી છે. ઓલ રાઈટ, હું ટાઈમ આપીએ. બધા કોર્ટમાં ટાઈમ તો મળે છે. પોતાને નિર્દોષ પુરવાર કરવાનો બધાને ટાઈમ કોર્ટ આપે. અરે ઇન્દ્ર પછી એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લે છે ને આ બ્રાહ્મણના ખેતરમાં આવે છે. બ્રાહ્મણને પગે લાગે છે, પછી બ્રાહ્મણ એના ભેગો ફરે છે અને આ ખેતરના વખાણ કરે છે. શું ખેતર છે, ગજબ બનાવ્યું છે. આ બધું કોણે? અરે મેં, આ હાથે મેં બનાવ્યું છે. એમ? આ હાથ તારા? હા, બીજા કોના? મારા જ હાથ છે. બીજા કોઈનો હાથ નહીં, કોઈનો હાથ નહીં. તરત ઇન્દ્ર એને પકડ્યો અને બોલાવ્યા પાર્ષદોને. જો કે છે હાથની પછોડે કોઈનો હાથ નહીં. તો પછી પેલાને લાકડી મારી, તારે મારો નામ ક્યાંથી આવ્યું વચ્ચે? બધું મારા હાથે કર્યું છે, એનો યશ કોઈને નહીં, મેં જ કર્યું છે. તો પછી ખેતરમાં પાક થયો તે મેં જ કર્યો છે અને પેલો માર્યો તો ઇન્દ્રે માર્યો છે. એમ બે માપ ચાલે નહીં. ડબલ કાટલા ચાલતા નથી, એક જ માપ જોઈએ. અને તરત પેલો માણસ પકડાયો. ત્યારે કહેવાનું તાત્પર્ય, આપણો અહંકાર છીટક્યો, મેં કર્યું છે એમ કહ્યું તો બંધાયા. ખરેખર ત્યારે પણ એમ કીધું હોત કે આ ખેતરનો પાક પણ નહીં, હાથના દેવતા ઇન્દ્રે કર્યો છે, મારા હાથ તો ખાલી નિમિત્ત છે, તો પછી પેલામાંથી પણ છૂટી જતે. પણ આપણું એવું છે નહીં. તેથી આ મહાત્માઓ આ બધા વાતમાંથી છૂટે. એનું કારણ પાપ પુણ્યોનો પ્રભુ હુંના જવાબદાર, સોંપી દીધો સગડો મેં ભાર, છોડી દીધું ખોટું અભિમાન. અભિમાન અને અહંકાર જો કર્મની પછવાડેથી નીકળી જાય ને તો કર્મફળ ભોગવવા પાછા નહીં આવવું પડે. તેથી વાસનાઓ રાખતો જ નથી એટલે પૂરી કરવા નહીં આવવું પડે, અને કર્મ જોડે અહંકાર છીટકારતો નથી એટલે કર્મફળ ભોગવવા બી નહીં આવવું પડે. અને કર્મના ફળ તો આવે જ. તમે સ્વીકારો કે ન સ્વીકારો. તમારા ઘરે એકાદ પાર્સલ આવે, યુ મે રિજેક્ટ. આના ઘરે કર્મનું ફળ આવે, કદાચ રિજેક્ટ બી કરશે કે નહીં, મારી જવાબદારી નથી, હું તો ખાલી નિમિત્ત છું. શક્તિ ભગવાનની, કર્તૃત્વ ભગવાનનું, સંકલ્પ ભગવાનનો, સર્વારંભ પરિત્યાગી, મેં તો કોઈ આરંભ કર્યો જ નથી. તો આ પાર્સલ પાછું ભગવાન પાસે જાય કે ભાઈ આ માણસ સ્વીકારતો નથી. ત્યારે ભગવાન કહેશે કે મારાથી સ્વીકારે જ નહીં. એનું કારણ કામ એનું છે, ત્યારે ફળ એને જ મળવું જોઈએ. હવે આ પણ સ્વીકારતો નથી ને ભગવાન પાછું લેતા નથી, તેથી આ ફળ ભટક્યા કરે. હા, બે સ્વીકારે નહીં. ભગવાને મોકલી આપ્યું, એનું છે એને આપી દો ને આ કે છે હું સ્વીકારીશ નહીં. ત્યારે એ સ્વીકારતો નથી ને ભગવાન પાછું લેતા નથી ને આવા ફળ જે પડી રહે ને એ મહાપુરુષોને મહાત્માઓના ફળના આધારે વરસાદ પડે છે. અને શેરડીના સાયે જેમ એરંડિયા પાણી પીએ તેમ આપણે પીએ છીએ. અને મહાત્મા કહેવાય જે પોતાના કર્મ ફળોનું ખાતર થવા દે છે, એને જોઈતું જ નથી. તેથી ભગવાન પાર્સલ મોકલાવે તો આ લોકો રિજેક્ટ કરે, અને મોકલનાર માણસને ખબર છે એટલે પાછું સ્વીકારે નહીં. ત્યારે એનું જ છે એમ ભગવાન કહે છે ને મને જોઈતું નથી આમ કહે છે. આવા કેટલાય મહાત્માના ફળો આ સૃષ્ટિમાં પડેલા છે. તેના કારણે ઋત અને ઋતુ ચાલે છે. સૃષ્ટિ બહુ સારી ચાલતી હોય ને એમાં મહાત્માઓનું યોગદાન છે. ત્યારે પોતાના કર્મફળો સ્વીકારે તેવો અહંકાર નથી. વાસનાઓ અધૂરી રહી જાય માટે પાછા આવવું પડે એવું નથી. પરિણામે એમને પુનર્જન્મ મળતો નથી. અને પુનર્જન્મ એ દુઃખનું આલય છે, અશાશ્વત છે. તે આ લોકોને ખબર પડી ગઈ છે. ભગવાન જ શાશ્વત છે, તેથી મામ ઉપેત્ય એના તરફ જાય છે. અને આવા સંસિદ્ધિ પામેલા જે મહાત્માઓ છે તે પુનર્જન્મમાંથી મુક્ત થઈ જાય છે. પણ બાકીના બધા લોકો કેવા હોય છે તેનું વર્ણન પણ કરે ને. કારણ કે આપણી શું હાલત છે તે બી આપણને ખબર પડી જોઈએ ને. આમની હાલત તો આપણે જોઈ, પણ આપણને આપણી હાલતમાં વધારે રસ હોય ત્યારે તેનું પણ વર્ણન ભગવાન કર્યા વગર છોડતા નથી. ત્યારે તેનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. આ બ્રહ્મન ભુવના લોકા પુનરાવર્તિનોર્જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે
सहस्रयुगपर्यन्तम् आहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्ताम् तेहो रात्रविदो जनः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।